નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે આલેખના પરિચયમાં ઉદાહરણ 1 અને ઉદાહરણ 2ની ચર્ચા કરી હતી, બરાબર. તો આજે આપણે શું કરવાના છે, તો સ્વાધ્યાયના દાખલા જોવાના છે. તો સ્વાધ્યાય 15.1 છે, તો તેના આપણે આજે 3 દાખલા જોવાના છે. તો આપણે પહેલો દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા છે, બરાબર, આ પ્રકારના દાખલા હોય તેમાં આપણે શું કરવું પડે, તો કે રકમને આપણે એકદમ સમજવી પડે પહેલાં, ત્યારબાદ આપણને તે સરળતાથી આવડી જાય એવા દાખલા છે આ પ્રકારના. તો આપણે પહેલો દાખલો જોઈએ. તો અહીંયા શું કહેલું છે કે નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. હવે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે પહેલાં સમજી લેવાનું કે આમાં શું કહેવા માગેલું છે. તો કે હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરે દર કલાકે દર્દી હોય તેનું તાપમાન લીધેલું છે, બરાબર. તો કેટલું તાપમાન દર કલાકે તાપમાન લીધેલું છે, બરાબર. તો તેના પરથી આપણે શું કરવાનું છે, તો આ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે પહેલો સવાલ જોઈએ. તો બપોરે 1 વાગ્યે, તો પહેલાં આપણે આલેખ જોઈ લઈએ, બરાબર. તો અહીંયા શું આપેલું છે આપણને, તો સમય આપેલો છે. સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે, તો કે સવારે 9 AM, એટલે સવારે 9 વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે, તો 3 વાગ્યા સુધી, બપોરના 3 વાગ્યા સુધી એણે ડૉક્ટરે શું કરેલું છે, દર્દીનું તાપમાન આ રીતે ચકાસેલું છે. અને તાપમાન અહીંયા દર્શાવેલું છે, બરાબર, વાય અક્ષ પર દર્શાવેલું છે. તાપમાન અંશ સેલ્સિયસમાં દર્શાવેલું છે. તો કેટલું છે, 34થી તે 39 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન દર્શાવેલું છે. તો આપણે પહેલો સવાલ જોઈએ. તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું. તો 1 વાગે એટલે આપણે અહીંયા જવું પડે એક્સ અક્ષ પર. તો 1 વાગે ક્યાં વાગે, તો કે અહીંયા, બરાબર, 1 PM. તો 1 PM 1 વાગે કેટલું તાપમાન હતું, તો આપણે અહીંયા બિંદુ જોઈ શકીએ. તો આ તાપમાન આપણે ક્યાં જવું પડે, તો વાય અક્ષ પર જવું પડે, એટલે આટલે આવે, બરાબર. 36 અને 37ના વચ્ચે આવે. હવે વિદ્યાર્થી મિત્રો, 36 અને 37ના વચ્ચે શું આવી શકે, તો આપણે પહેલાં અહીંથી જોઈએ. તો આ 34 છે, તો આ 34.5 થશે. પછી આ 35 છે, આ 35.5 થશે. 36, તો આ 36.5 છે, બરાબર, એટલે 0.5નો અહીંયા તફાવત છે, બરાબર. આ 37 છે, તો 37.5 થશે. 38 છે, તો 38.5 થશે. 39 છે, બરાબર. પછી એના પછી આગળ નથી, એટલે આપણે આટલું જ જોઈએ. તો આપણને શું કીધું છે કે 1 વાગે કેટલું તાપમાન હતું. તો 1 વાગે એટલે આ બિંદુ જોવાનું છે આપણે. આ બિંદુ ક્યાં જાય, તો અહીંયા. તો આ 36 છે, તો આ 36.5 થશે, બરાબર. તો કેટલું તાપમાન હતું 1 વાગે, તો 36.5. તો આપણે લખીએ કે દાખલો નંબર 1માં પહેલાંનો જવાબ કેટલો છે, તો કેટલું તાપમાન હતું 1 વાગે. 1 વાગે તો 36.5, બરાબર, 36.5 તાપમાન હતું. હવે આપણે બીજો સવાલ જોઈએ. તો બીજા સવાલમાં આપણને શું આપેલું છે, તો દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ ક્યારે હતું. તો આપણે અહીંયા તાપમાન આલેખ જોવું પડે. તો 38.5 ક્યાં આવે, તો અહીંયા આપણે વાય અક્ષ પર જોવું પડે. આ 38 છે, તો 38.5 અહીંયા આવશે, બરાબર. તો તે ક્યારે હતું તે જોવાનું છે, એટલે કેટલા વાગે હતું તે જોવાનું છે. 38.5 આ છે, અહીંયા છે, એટલે આપણે સીધી લાઈનમાં જોતા જવાનું. અહીંયા આ બિંદુ આવે છે, તો ક્યાં આવે તે 12 વાગે આવશે. બપોરે 12 વાગે તેનું તાપમાન કેટલું હતું, તો 38.5 હતું, બરાબર. તો આપણે લખીએ કે 12 વાગ્યે, બરાબર. આ રીતે આપણે જવાબ આપી શકીએ. હવે ત્રીજો સવાલ જોઈએ. ત્રીજો સવાલ આપણને અહીંયા આપેલો છે. શું કહેલું છે, તો આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું છે. આ બંને સમય કયા હતા, તો સરખું તાપમાન કઈ જગ્યાએ છે તે આપણે જોવાનું છે, અને તે સમય કહેવાનો છે આપણે કે ક્યારે સમાન તાપમાન હતા. 2 વખત સમાન રહેલા છે જોઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ તો ઓછું છે, આ વધી ગયું, એટલે અહીંયા તો નહીં હોઈ શકે. પછી અહીંથી બી પાછું વધી ગયું, પછી અહીંયા ઘટ્યું, અહીંયા પાછું ઘટ્યું, બરાબર. તો આપણે અહીંયા જોઈ શકીએ કે બે સમય, આપણને કેટલું ને કે 2 સમય રકમમાં કીધું, 2 સમય તાપમાન સરખા હતા. તો આપણે જોઈ શકીએ આ સીધી રેખા કેટલું તાપમાન છે, આ 36.5. અહીંયા વધ્યું નથી. અહીંયા 1 વાગે 36.5 હતું, તો પાછું 2 વાગે પણ 36.5 જ છે. એટલે આપણે કહી શકીએ ને કે 1 અને 2 વાગ્યે તાપમાન સમાન હતા, બરાબર. તો 1 વાગ્યે અને 2 વાગ્યે આપણને આટલું જ માંગેલું છે, બરાબર. 1 વાગ્યે અને 2 વાગ્યે તાપમાન સમાન હતા.
હા, બરાબર. તો આપણે હવે ચોથું જોઈએ. તો શું કહેલું છે આપણને? બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું? આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો બપોરે 1:30 વાગે જોઈએ આપણે. બપોરે 1:30 વાગે એટલે ક્યાં છે? એટલે આ 9 છે તો આ 9:30 વાગ્યા, બરાબર. આ 10 છે તો 10:30, 11 તો 11:30 વાગ્યા, 12 તો આ 12:30 છે, આ 1 તો 1:30, બરાબર. તો અહીંયા 1:30 વાગ્યા કહેવાય. તો 1:30 વાગે કેટલું તાપમાન કહી શકીએ આપણે? તો જોઈ શકીએ અહીંયા આપણને કોઈ બિંદુ આપેલું નથી, પણ અહીંયા આપણને કીધું છે કે 1 વાગે અને 2 વાગે સુધી. 1 વાગે તાપમાન કેટલું હતું? તો 36.5 હતું. પછી સમાન રીતે અહીંયા જે સમય આવશે તેમાં પણ અહીંયા સમાન જ રહેશે, 36.5 જ રહેશે. 2 વાગ્યા સુધી 36.5 જ રહેશે, બરાબર. એટલે 1 થી 2 વાગ્યા દરમિયાન સમાન તાપમાન હતું. તે કેટલું હતું? તો 36.5. એટલે આપણને 1:30 વાગ્યાનું કેટલું છે? એટલે એ પણ કેટલું થશે? તો 36.5 જ થશે, બરાબર. તો આ બી 36.5 અંશ સેલ્સિયસ. અહીંયા પણ આપણે અંશ સેલ્સિયસ લખવાનું ભૂલી ગયા, અંશ સેલ્સિયસ લખવું પડે, બરાબર. તો આપણે હવે આગળનો સવાલ જોઈએ. આપણને કીધું ને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો આપણે તારણ કાઢી શકીએ કે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી તાપમાન એક સરખું હતું, એટલે 1:30 વાગે પણ તાપમાન 36.5 જ થશે, બરાબર. તો આપણે હવે બીજો જોઈએ. તો સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો આપણે જોઈએ ક્યારે તાપમાન વધ્યું તે જોવાનું છે. એટલે તાપમાન વધે તેનું આપણે કઈ રીતે કરી શકીએ? તો કે આ રીતે લીટી લંબાઈ લેવી, બરાબર. તો આ તાપમાન નીચું જાય તેનું નિશાની, બરાબર. અને તાપમાન વધે તે આપણે અનુમાન લગાવી શકીએ કે આ રીતે હોય તો તાપમાન વધેલું છે. તો આપણે ક્યાં જોઈ શકીએ? તો 9 થી 10 વાગ્યા સુધી જોઈ શકીએ, બરાબર. પછી 10 થી 11 વાગ્યા સુધી પણ વધેલું છે. પછી આ નીચે ગયેલી છે લીટી, એટલે આ ઘટેલું છે, અહીંયા બી ઘટેલું છે, અહીંયા સમાન છે, પછી અહીંયા પાછું વધેલું છે. આપણે શું કહેલું છે? તો કે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાવ્યું છે. તો ક્યારે વધેલું છે? તો 9 થી 10 વાગ્યા સુધીમાં વધેલું છે. આ જોઈએ આપણે ઉપર જાતી દેખાય છે, આપણને આ લીટી ઉપર જાતી દેખાય છે, એટલે 9 થી 10 વાગ્યા સુધી. જવાબ આપતા લખી શકીએ કે 9 AM થી 10 AM, 9 AM થી 10 AM સુધી પણ વધેલું છે, જોઈ શકીએ આપણે. 9 AM થી 10 AM સુધી વધેલું છે. પછી પાછું આપણે અહીંથી જોઈ શકીએ કે 10 થી 11 વાગ્યા સુધીમાં પણ વધેલું છે. આ રીતે જો ખૂબ જ વધારે વધેલું છે, બરાબર. 10 થી 11 વાગ્યા સુધીમાં પણ વધેલું છે, તે પણ આપણે લખવું પડે. તો 10 AM થી 11 AM. હા, તો આપણે હવે બીજું જોઈએ. તો 10 થી 11 વાગ્યા સુધીમાં તો વધેલું છે, તે આપણે લખ્યું, પણ અહીંયા જો ઘટેલું છે, ઘટેલુંનું આપણે નથી લખવાનું, આપણે ખાલી વધેલું જ લખવાનું છે. તો આપણે આ અહીંયા પણ સમાન છે, પછી પાછું અહીંયા થોડું વધેલું છે, જો આ રીતે, બરાબર. તો તે કેટલા વાગ્યા સુધીમાં છે? તો 2 થી 3 વાગ્યા સુધીમાં વધેલું છે, તે આપણે લખી શકીએ અહીંયા કે 2 અહીંયા AM નથી, બરાબર, PM છે, એટલે કે આપણે તો 2 PM થી 3 PM સુધીમાં પણ વધેલું છે, બરાબર. તો આપણને આ રીતે આપણે આ પ્રકારના દાખલાનો જવાબ આપી શકીએ. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો પણ આપણને આપેલો છે, બાજુમાં જ છે. તો આપણે જોઈએ. બીજા દાખલામાં આપણને કીધું છે કે રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. તો તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણને આલેખમાં શું આપેલું છે તે જોવું પડે આપણે. તો આપણને વર્ષ આપેલા છે, કેટલા? 2002 છે, 2003 છે, 2004 છે, 2005 અને 2006. તો આ બધા વર્ષમાં કેટલું વેચાણ થયું તે આપણને કરોડમાં દર્શાવેલું છે, બરાબર, કરોડ રૂપિયામાં દર્શાવેલું છે. તો 2 કરોડ, 4 કરોડ, 6 કરોડ, 8 કરોડ, 10 કરોડ અને 12 કરોડ, બરાબર. આ રીતે આપણને દર્શાવેલું છે, એટલે કે આ બધા વર્ષોમાં કેટલું કરોડનું એ લોકોનું ઉત્પાદન થયું એક કંપનીનું, તે આપણને દર્શાવેલું છે. તેના પરથી આપણે જવાબ આપવાના છે. તો આપણે જોઈએ એમાં પહેલું જોઈએ. તો વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું છે તે જોવાનું છે આપણે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સામાન્ય સવાલ છે. તો 2002માં કેટલું કરોડનું ઉત્પાદન થયેલું? તો આપણે 2002નું અહીંયા જોવાનું, બરાબર. તો અહીંયા આપણને બિંદુ આપેલું છે. તો 2002માં કેટલું? તો 4 કરોડ, બરાબર.
સામાન્ય છે, આપણને અહીંયા વેચાણ આપેલું છે અને આપણને વર્ષ આપેલું છે. તો 2002માં આપણને કેટલું, અહીંયા 2002માં કીધું, તો 2002માં કેટલું છે તો 4 કરોડ. બરાબર. તો આપણે લખીએ દાખલા નંબર 2માં એમાં પહેલો સવાલ છે. તો 2002માં કેટલું, 2002માં 4 કરોડ. તો 4 કરોડ. બરાબર. પછી બીજો સવાલ બી છે સાથે. બીજો સવાલ શું છે સાથે, આપણે 2002નું લખ્યું કે 4 કરોડ. હવે 2006માં કેટલું વેચાણ થયું, તો 2006 ક્યાં છે આમાં, તો અહીંયા છે. તો 2006માં કેટલું છે, અહીંયા આપણને આપેલું છે. તો અહીંયા આપણે જોતા જવાનું. તો કેટલા છે, 8 છે. એટલે 8 કરોડ વેચાણ થયું છે 2006માં. તો 2006માં કેટલું વેચાણ, તો 8 કરોડ. બરાબર. તો જોઈએ આપણે હવે આ એ જોઈ લીધું, આપણે જવાબ મળી ગયો એનો. હવે આપણે બીજું જોઈએ. તો બીજું શું છે આપણી પાસે, બી આપેલું છે. તો બીમાં શું આપેલું છે કે વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું હતું. તો આપણે જોઈએ 2003માં જોઈએ આપણે. તો 2003માં અહીંયા આપણે જોઈ શકીએ 2003 છે અહીંયા વર્ષ. તો આપણે જોતા જઈએ અહીંયા. તો આ કેટલું આપેલું છે આપણને, આપણે અહીંયા જોવું પડે. તો અહીંયા મિત્રો જો અહીંયા 6 અને ડાયરેક્ટ 8 આપેલું છે. તો આપણે અહીંયા લખી શકીએ 2 છે તો આ 1 હોઈ શકે, આ 1 છે, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 છે, તો આ 7 કરોડ. 8 કરોડ છે તો અહીંયા 9 કરોડ. 10 છે તો અહીંયા 11 કરોડ. બરાબર. તો આ રીતે આપણે નંબર આપી શકીએ. તો આપણે શું કેટલું છે અહીંયા, તો વર્ષ 2003માં શું કેટલું છે, આ કેટલું વેચાણ થયું છે. તો આપણે જોઈએ હવે 2003માં જોઈ શકીએ અહીંયા આપણે 7. તો 7 કરોડનું વેચાણ થયું છે. તો આપણે જવાબ આપતા લખી શકીએ બીમાં આપણને પહેલો સવાલ કેટલો છે. તો 2003માં કેટલા કરોડનું વેચાણ થયું છે, 2003માં તો 7 કરોડનું વેચાણ થયું છે, 7 કરોડ. હવે આપણે બીજો સવાલ જોઈએ. એમાં પણ બીજો સવાલ આપેલો છે કે 2005માં કેટલું વેચાણ થયું હતું. તો 2005 આપણે જોઈએ અહીંયા સીધી લીટી જોઈ શકીએ આપણે અહીંયા સુધી આપેલું છે. બરાબર. તો તે કેટલા કરોડનું વેચાણ છે, તો અહીંયા 10 કરોડ. જો આ સીધી લાઈન છે, કેટલા 2005માં છે, તો કેટલું થશે આ, તો 10 કરોડ થશે. બરાબર. તો 2005માં કેટલા કરોડ આપણને કીધું છે, તો 2005માં 10 કરોડ. બરાબર. તો 10 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. આપણો સવાલ બીજો સવાલ થઈ ગયો. હવે ત્રીજો સવાલ આપણને શું આપેલું કે વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો. તો આપણે 2002નું પહેલાં જોઈએ. 2 વર્ષના આપણને તફાવત માંગેલા છે. બરાબર. તો 2002 અને 2006. તો 2002માં કેટલું વેચાણ છે, તો 4 કરોડ વેચાણ છે. અને 2006માં કેટલું વેચાણ છે, તો આપણે જોઈ શકીએ આ લાઈન જોઈ શકીએ 8 કરોડ. એટલે આ 8 કરોડ 2006માં અને 2002માં 4 કરોડ. તો 8 - 4 તો 4 કરોડનું વેચાણનો તફાવત થશે. તો આપણે લખી શકીએ ને અહીંયા સીમાં કે 2006માં કેટલું હતું, તો 8 કરોડનું વેચાણ અને 2002માં માંગેલું છે તો તેમાં 4 કરોડનું વેચાણ થયું. તો આ બેનો તફાવત આપણે કરીએ તો 2006માં ચલો આપણે ડાયરેક્ટ લખીએ કે 8 કરોડ 2006માં અને 2002માં આપણને તફાવત માંગેલો છે. 8માંથી 4 બાદ કરીએ તો આપણને કેટલું મળશે, તો 4 કરોડનું વેચાણ. તફાવત કેટલો મળ્યો આપણને, 4 કરોડ. બરાબર. તો આ રીતે આપણે આ સવાલ જોઈ લઈએ. હવે બીજો સવાલ જોઈએ કે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો. એટલે આપણે જોઈ લઈએ હવે સૌથી મહત્તમ કયું છે. અહીંયા આપણે જોઈ શકીએ આ પણ આપણે અહીંયા જોઈ શકીએ 4 છે, 4 કરોડ છે. પછી આ 7 કરોડ છે, એ પણ ઓછું જ છે. બરાબર. પછી અહીંયા પણ ઓછું જ છે, અહીંયા તો નીચે ગયેલું છે. પછી આપણે આ જોઈ શકીએ કે સૌથી લાંબી લાઈન આ છે. બરાબર. સૌથી લાંબી લાઈન આ, સૌથી વધારે ક્યારે વેચાણ થયેલું, તો 2005માં. તો આપણે લખી શકીએ ને કે 2005માં
વેચાણનો તફાવત સૌથી વધારે છે, બરાબર. તો ડી, બરાબર, ડી. તો શું કેટલું આપણને? તો 2005માં સૌથી વધારે જે તફાવત છે તે છે, બરાબર. તો 2005માં સૌથી વધારે વેચાણ છે, બરાબર. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. તો જોઈએ હવે આપણે બીજો સવાલ જોઈએ. આપણે એક દાખલો જોયો, બરાબર, પહેલો દાખલો, પછી આ બીજો, તો ત્રીજો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ટ્રાય કરવાનો છે, બરાબર. હવે આપણે ચોથો જોઈએ. ચોથો સવાલ આપણે જોઈએ. તો ચોથા સવાલમાં આપણને શું આપેલું છે? તો નીચે આપેલ આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલાં રકમને સમજવી પડે. તો પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન એટલે શું? તો પૂર્વાનુમાન તાપમાન એટલે આપણે ધારેલું છે કે આટલું તાપમાન હશે. આપણે હમણાં શિયાળાની ઋતુ ચાલે છે, બરાબર. આપણે કહીએ છીએ ને કે આજે ઠંડી વધારે લાગશે, પણ વાસ્તવિક રીતે ઠંડી ઓછી પણ લાગતી અને વધારે પણ લાગતી હોય છે. એટલે કે પૂર્વાનુમાન આપણે ધારેલું છે કે આટલું તાપમાન હોઈ શકે, પણ વાસ્તવમાં પણ અલગ તાપમાન હોઈ શકે અથવા તો સરખું તાપમાન હોઈ શકે. તો આપણને શું આપેલું છે? તો પૂર્વાનુમાન કરેલ તાપમાન આપેલ છે અને વાસ્તવિક તાપમાન આપેલ છે. તો પૂર્વાનુમાન તાપમાન આ રીતે દર્શાવેલ છે, તૂટક રેખાઓએ દર્શાવેલ છે આ રીતે. આ આપણને પૂર્વાનુમાનવાળું તાપમાન આપેલું છે, બરાબર. અને બીજું તાપમાન કયું છે? તો વાસ્તવિક તાપમાન. તો વાસ્તવિક તાપમાન આપણને આ રીતે સીધી રેખાવાળું આપેલું છે, બરાબર. તો આપણને બે પ્રકારના તાપમાન આપેલા છે. તો તેના પરથી આપણે શું કરવાનું છે? તો પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણને પહેલો પ્રશ્ન જોઈએ આપણે પહેલાં, બરાબર, લખતા પર જોઈએ અને આપણે સમજતા જોઈએ. તો જોઈએ પહેલો સવાલ શું છે કે કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો આપણે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન ક્યાં છે તે જોવાનું છે. તો સમાન હોય તો શું હોય? તો કે બે બિંદુ જોડાયેલા હોય સાથે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા તો છૂટા જ છે, અહીંયા સમાન નથી. થોડુંક આગળ જઈએ તો અહીંયા જોઈ શકીએ આપણે કે બે રેખા જોડાયેલી છે. એ તૂટક રેખા પણ જોડાયેલી છે અને આ સીધી રેખા પણ જોડાયેલી છે. તો તે કયા દિવસે છે? તો મંગળવારે તાપમાન સમાન છે. એટલે કે ધારેલું હતું તે તાપમાન અને જે વાસ્તવિક હતું તે તાપમાન સમાન છે. કયા વારે? તો મંગળવારે. તો આપણે દાખલા નંબર 4માં જોઈએ. એમાં એ છે, બરાબર. તો કયા દિવસે? તો એક તો મંગળવારે, બરાબર, મંગળવારે સમાન છે. તો આ મંગળવાર. પછી બીજા કયા દિવસે આપણે જોઈ શકીએ? તો અહીંયા બી અલગ છે, બરાબર, બે બિંદુ જોડાયેલા નહીં મળે. અહીંયા બી જોડાયેલા નથી, બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ કે જોડાયેલા છે. પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન બે અહીંયા જોડાયેલા છે. તો એ કયો વાર છે? તો શુક્રવાર છે. તો શુક્રવારે પણ જે તાપમાન છે બે સરખા છે. તો મંગળવાર પછી આપણે શુક્રવાર લખીએ, શુક્રવાર, બરાબર. પછી બીજું જોઈએ, શુક્રવાર તો સમાન છે. પછી થોડું આપણે આગળ જઈએ તો અહીંયા બી અલગ અલગ છે, જોઈ શકીએ આપણે, જોડાયેલા નથી. હવે અહીંયા આપણે છેલ્લે જોઈ શકીએ કે બે સમાન છે, બે જોડાયેલા છે, બરાબર. તો તે કયો વાર છે? તો રવિવાર, બરાબર. તો રવિવાર. એટલે કે ધારેલું હતું તેટલા તાપમાન, વાસ્તવિક તાપમાન પણ તેટલું જ આવ્યું. તો આ આપણો પહેલો સવાલ થઈ ગયો, બરાબર. આપણે બીજો સવાલ જોઈએ. તો સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો આપણે માત્ર અહીંયા શું કરવાનું છે? આપણે પૂર્વાનુમાન કરેલ તાપમાન જ જોવાનું છે. સૌથી વધારે પૂર્વાનુમાન કરેલ તાપમાન કેટલું છે તે જોવાનું છે. એ સૌથી પૂર્વાનુમાન કરેલ તાપમાનનું જે રેખા છે, તૂટક રેખા, તે કઈ છે? આ રેખા છે. તેમાં સૌથી વધારે તાપમાન કયું છે? તો આ સૌથી વધારે અહીંયા છે, બરાબર. કેટલું હતું તે કહેવાનું છે. આપણે કયો વાર તે નથી પૂછેલું, બરાબર. તાપમાન કેટલું હતું તે કેટલું છે? તો સૌથી વધારે તાપમાન કયું છે તૂટક રેખાવાળું? તો અહીંયા છે. કેટલું છે? તો 35°C આપેલું છે, બરાબર. તો સૌથી વધુ તાપમાન કેટલું છે? તો 35°C, બરાબર. હવે ત્રીજો જોઈએ. તો સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? તો લઘુત્તમ વાસ્તવિક તાપમાન એટલે સપ્તાહ દરમિયાન આપણે જોવાનું છે. તો આપણે જોઈ શકીએ સપ્તાહ દરમિયાન કેટલું છે?
વાસ્તવિક તાપમાન આપણે જોવાનું છે, બરાબર. વાસ્તવિક આપણે અહીંયા પૂર્વાનુમાન કરી જોયું. હવે વાસ્તવિક તાપમાનમાં લઘુત્તમ એટલે સૌથી ઓછું વાસ્તવિક તાપમાન કેટલું છે, તો આપણે આ જોઈ શકીએ. અહીંયા આ તો વધારે કેટલું છે, આપણે 15.5 છે, બરાબર. મેં પહેલાંમાં જોયું તેમ અહીંયા 0.5, બરાબર. અહીંયા 5.5, 10, 10.5, 15 આ રીતે આપણને આપેલા છે, બરાબર. તો આપણે જોવાનું છે અહીંયા વાસ્તવિક તાપમાનમાં આ કેટલું છે, તો 15.5 જેટલું છે, બરાબર. પછી અહીંયા બીજું કેટલું છે, 20 છે, એટલે આ પણ વધારે છે. પછી આપણે એ રીતના બધે જોઈ શકીએ. તો સૌથી ઓછું આપણને અહીંયા દેખાય છે, બરાબર. આ લાઇનમાં આ નીચેની આપણને લાઇન દેખાય છે, કેટલા છે, 15°C સૌથી ઓછું તાપમાન છે, બરાબર. અહીંયા સમાન છે બે જગ્યાએ, પણ તે પણ કેટલું છે, તો 15 જ છે. પછી 15થી ઉપર બધા છે, જોઈ શકીએ આપણે આ બિંદુ, બરાબર. 15થી નીચે કશે નથી. તો આ 15 સૌથી ઓછું તાપમાન છે, એટલે આપણે લખી શકીએ કે સી લઘુત્તમ તાપમાન આપણને માંગેલું છે. લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું છે, તો 15°C, બરાબર. હવે છેલ્લો સવાલ જોઈએ આપણે, તો કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધારે હતો. એટલે આપણે તફાવત જોવો હોય, બરાબર, બે તાપમાન વચ્ચે, તો આપણે સામાન્ય રીતે યાદ રાખવાનું કે બે લાઈન, આ જે બે અલગ અલગ રેખા, તૂટક રેખા અને આ સીધી રેખા, બરાબર, એ કઈ જગ્યાએ સૌથી વધારે દૂર છે તે આપણે જોઈ શકીએ. તો જોઈ શકીએ આ બિંદુ પાસે તો એકદમ સામે છે, અહીંયા તો જોડાયેલી જ છે, અહીંયા થોડી દૂર છે, બરાબર. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે સૌથી વધારે છે, અહીં સૌથી વધારે દૂર છે, અહીંયા જોઈ શકીએ. પછી અહીંયા તો જોડાયેલી છે, અહીંયા પણ થોડીક જ દૂર છે, એટલે સૌથી વધારે દૂર ક્યાં છે, તફાવત ક્યાં છે, તો અહીંયા. તો આપણને કયા દિવસે માંગેલું છે, તો આપણે જોઈ શકીએ કે ગુરુવારે સૌથી દૂર, બરાબર, તફાવત વધારે છે, બરાબર. તો આપણે લખી શકીએ ડી ગુરુવારે, બરાબર. ગુરુવારે સૌથી વધારે તફાવત હતો, બરાબર, તાપમાનનો. તો આ રીતે આપણે આ પ્રકારના દાખલામાં જવાબ આપી શકીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું કરવાનું છે, પહેલાં આપણે રકમ બરાબર વાંચવી પડે, ત્યારબાદ આપણે નીચે જે આલેખ આપેલો હોય તેને સમજવું પડે, ત્યારબાદ આપણે સરળતાથી આ બધા પ્રશ્નોના જવાબ આપી શકીએ.